આજે પોષ વદ છઠ છે, શુક્રવાર છે, 13/1/2023 વર્ષ છે. વચનામૃત બહુ સુંદર 14મું વચનામૃત છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, જે સંત તદાત્માપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે એનો બીજો કોઈ ઉપાય છે? આ કાલે આપણે ચર્ચા કરી હતી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે અમે જે વાત કરી એવો જેને પરિપક્વ નિશ્ચય હોય પછી સમાધિ થાય કે ન થાય, પણ એકવાર આ લીમડાના વૃક્ષને જોઈ લીધું પછી જિંદગીમાં આંબો છે એવો સંકલ્પ ન થાય. એમ એક ફેરા પુરુષોત્તમ નારાયણને જેવા છે તેવા જાણી લીધા પછી જિંદગીમાં કાળ વાપે, ક્રામ વાપે, ક્રોધ વાપે, લોભ વાપે, પણ એ લીમડો આંબો ન થઈ શકે, લીમડાનો આંબો ન થાય. એવી રીતે જેને દ્રઢ ભગવાનનો નિશ્ચય થયો હોય તો મહારાજ કહે છે, ગમે તેવો સંગ થાય, ગમે તેવા શાસ્ત્ર સાંભળે, પણ કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો હોય તેમાંથી ડગમગે નહીં. એને નિરુત્થાન નિશ્ચય કહેવાય. નિરુત્થાન નીચે શું કે ગમે તેવું થાય ને પણ એમાં ફેરફાર ન પડે. સિદ્ધરાજ જયસિંહે જોશીની પાસે સિદ્ધપુરમાં જે મહેલની ખીલી મારી અને માર્યા પછી એને કહ્યું કે આ બરાબર શેષના માથા ઉપર આવી છે, કામ શરૂ કરી દો. તો રાજાને સિદ્ધરાજ જયસિંહને સંકલ્પ થયો કે માથા ઉપર આવી છે એમ કેમ કહી શકાય? તો કે હું કહું છું જોશી કે બરાબર જ છે, માથું જ છે. તો કે ના, મને બતાવો. અણી લોહીવાળી નીકળી. હવે ફેરી મારો. તો કે નહીં મેળ બેસે. તમને સંશય થયો એટલે હવે વેત નહીં બેસે, હવે આ ગમે ત્યારે પડશે. પછી એને બીજી વાર મારી કે હવે માથું ના આવ્યું, હવે પૂછડું આવી ગયું, હવે નહીં મેળ બેસે. એટલે મહારાજ કે જેને નિશ્ચય જ નથી એને મહારાજ કે સમાધિ થાય તોય શું ને ન થાય તોય શું, તાદાત્માપણું મળે કે ના મળે તોય શું. પણ અને મહારાજે એટલું સરસ કહ્યું, નિર્કલ્પ સમાધિ થઈ હોય અને સંતનું સ્વરૂપ પણ, એ સંત જેને નિર્કલ્પ સમાધિ થઈ હોય, કેવી નિરુત્થાન નિશ્ચયરૂપી સમાધિ થઈ હોય, એનું સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. અને એવા અડગ નિશ્ચયવાળા સંતને વૃત્તિને માર્ગે વિશે પ્રવૃત્તા જે અથવા પ્રવૃત્તિ માર્ગને નિવૃત્તિ માર્ગમાં પ્રવૃત્તિ માર્ગમાં પડે કોઈ જરૂર નહીં. મોટા સંતો અચ્યુતદાસ સ્વામી જેવા સંતો કામ ઘણા કરી ગયા, મંદિરો બનાવવાના કામ. અને આમાં ના પ્રવર્તો તો પછી પ્રવૃત્તિ માર્ગમાં પ્રવર્તો. એક સંતે છે બહુ સરસ મંદિર બનાવ્યું, મંદિર બહુ સુંદર બનાવ્યું, મંદિર થઈ ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ. પછી એ હરિભક્તોએ કહ્યું કે સ્વામી હવે હિસાબ જોઈ લઈએ, મંદિરનો હિસાબ તો જોવો પડે ને. ત્યારે પેલા સંતો કે ભલા માણસ, તમને ખબર પડે છે આ વર્ષ સુધી મેં માનસીએ કરી નથી ને મેં પૂજાએ હરખી કરી નથી, આ મંદિરની પાછળ ને પાછળ જોઈને તમે મારી પાસે હિસાબ માગો છો? હરિભક્તો સરસ બોલ્યા. હરિભક્તો કે સ્વામીજી એ તો ખોટું થયું. કેમ? માનસી ના થાય, પૂજા ના થાય તો મંદિર છે એના માટે. ત્યારે મંદિર તો એના માટે કરતા હતા, એ તો તમે કર્યું નહીં, તમે વ્યવહારમાં પડી ગયા. તો મહારાજ કંઈ ના કરો, વ્યવહાર થઈ જાય. નથી પ્રવૃત્તિ, પણ પ્રવૃત્તિમાં નિવૃત્તિ ના જણાણી. નિવૃત્તિ તો એને કહેવાય કે અખંડ ભગવાનનું ભજન કર્યા કરે. બસ જે ક્રિયા કરે, પ્રોક્તાસ્ત નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેરિત સંબંધાત તદ ક્રિયા સર્વ ભવંતી આત્મા રામસ્યો મુનિઓ નિર્ગંથાતિ ઉરુક્રમે કુર્વંતી અહેતુ કિમ ભક્તિ ઇથમ ભૂતો ગુણો હરી. કોઈ સ્વાર્થને માટે કામ નથી કરવાનું કે મને આનાથી આટલા પૈસા મળી જાય અને હું મારી મોટાઈ થાય, હું વટ પાડી દઉં, એના માટે કોઈ કાર્ય કરવાનું નથી. નિરુત્થાન નિશ્ચય એના માટે નથી. નિરુત્થાન નિશ્ચય એમ છે જે ક્રિયા કરે
તે ભગવાનને સંભાળીને કરે. પછી તળાવ ખોદાતી હોય તો સંતો તળાવ ખોદે, મંદિર ચણાતું તો ઈંટો ઉપાડે અને ભગવાન પોતે ઉપાડે, પ્રવૃત્તિ ભગવાનમાં જ રહે. મહારાજ કે મલિયાગર ચંદન છે, મહેન્દ્રાચલ પર્વતમાં મલિયાગર ચંદનના ઝાડ છે, તેમાં સાપ લાગેલા હોય છે. હવે એ બહુ ઠંડા હોય એટલે સાપ એને વીંટાઈ રહ્યા હોય. અમે એક ફેરા જોયું તો સાપ વીંટાઈ રહ્યા હોય, પણ તો કે સાપ જોઈએ તો ઝેરી પ્રાણી છે, તો વીંટાઈ રહે તો પરિણામ શું આવે? સાપને ગરમી બહુ લાગે તો પરિણામ શું આવે? તો સાપનું ઝેર ન ઉતરે એટલા માટે સાપ પોતાની ફણા દૂર રાખે ચંદનના છોડથી, આખું શરીર લટકાવી દે પણ ચંદનના છોડથી. તેમ ભગવાનના ભક્ત છે તેને શું કરવું જોઈએ? વિષયરૂપી એને ઝેર ના ઉતરી જાય, ભગવાન સંબંધી મૂર્તિની વૃત્તિ ના તૂટે એટલે વિષયમાંથી વૃત્તિ દૂર રાખવી, આટલું કરવું. મહારાજ કે નારદ સુસનકાદિક ત્યાગી રહ્યા, નિવૃત્તિ ધર્મમાં રહ્યા, તોય પણ શું મોટી પ્રવૃત્તિ કરી ગયા. કથા વાર્તાઓ કરી, લોકોને સમજાયા. નારદ, સુક, સનકાદિકો 5 વર્ષની ઉંમરમાં રહ્યા અને અખંડ કથા વાર્તા કરી. જનક અને સપ્તર્ષિ હતા, એ રાજ્યમાં પ્રવર્ત્યા, પણ જ્યારે જનક રાજા ને સુલભા નામની સ્ત્રી પરીક્ષા કરવા આવી ત્યારે એને કહ્યું, સુલભા તું માને એવું મારી પાસે નથી. મારા અડધા શરીરને કોઈ ચંદન ચર્ચાવે અને મારા અડધા શરીરને કોઈ સળગાવી દે, મને સંભાવ વર્તે છે. એટલે તો બોલી શકે, મિથિલાયમ પ્રદીપ્યાયમ નમય દહંતિ કિંચન. મિથિલા નગરી ભરે છે, એમાં મારું કંઈ ભરતું નથી. છોકરો મરી ગયો તો કહે છે, મહાત્માજી શેની વિલાપાત કરો છો? જગત આખું મરેલું જ છે. રાજકુંવર મરી ગયો તો દુનિયા આખી મરે છે, એમાં શું આશ્ચર્ય? સવાર ન બગાડો, સવારે તો પૂજા પાઠનો. દીકરો મરી ગયો હોય અને પૂજા પાઠ કરવાનું સૂજે, એવું કોને સૂજે? ભાઈ અલિપ્ત સ્થિતિ સ્થિતપ્રજ્ઞા કહેવાય. સ્થિતપ્રજ્ઞા છે કા ભાષા સમાધિષ્ઠ કેશવ સ્થિતધીશ કિમ આસેત કિમ વ્રજેત કિમ ગચ્છેત કિમ. સ્થિતધીન પુરુષ એની પ્રક્રિયા જ અલગ. ગીતાનો 2જો અધ્યાય. સ્થિતજ્ઞ પુરુષ કેવી રીતે બેસે, કેવી રીતે ખાય, એની રીત જગત છે ન્યારી. એટલે મુક્તાનંદ સ્વામી કહે, મુક્તાનંદ કહે હરિ હરિ જનની ગતિ છે ન્યારી. તેને દેહદર્શી દેખે, તેને દેહદર્શી દેખે, પોતા જેવા સંસારી. મુક્તાનંદ કહે હરિ અને હરિજની ગતિ ન્યારી છે ભાઈઓ, કડિયામાં ના આવે, એને કડિયામાં ના આવે. દેહ ગતિ છે ન્યારી, તેને દેહદર્શી દેખે, પોતા જેવા સંસાર. હા, આપણે જેમ ખાય છે, આપણે જેમ રહે છે, અરે તારા મને એમાં ઘણો ફેર છે. મંત્રીમાં ને પટાવાળા હરખા ગણાય? ભાઈ મંત્રીને પટાવાળા હરખા ગણાય? બની શકે? ભાઈ પ્રિયદર્શન, મંત્રી અને પટાવાળા, તમારું કયું સ્થાન બોલો? મંત્રીને પટાવાળાને હરખા ના કરી શકાય. પટાવાળાએ દાવો કર્યો, રાજાને કહ્યું, આવો અન્યાય, આવો અન્યાય હોય? મારો પગાર 200 રૂપિયા અને પહેલાંનો પગાર 2000 રૂપિયા. હવે એ દોડાદોડ કરે તો હું એ દોડાદોડ કરું જ છું ને. ત્યારે પગાર તો સરખો થવો જોઈએ ને. મારો 200 ને એનો 2000. ન્યાય કરો, ન્યાય કરો. રાજા કે થોડું ખમીખા, થોડી રાહ જો. ત્યાંથી ઓખા બંદરથી ચોખા આવ્યા, ગાડા ભરાઈને આવ્યા. પટાવાળાને કહ્યું, એ ચપરાસી તપાસ કર પેલું ક્યાંથી ગાડા આવે. પૂછ્યું, ગાડા ક્યાંથી આવે? પોરબંદરથી. પાછો આવ્યો, મહારાજા પોરબંદરથી આવે. એટલે મૂરખ પણ હવે જાય છે ક્યાં? તો કે એ તો પૂછ્યું નથી. તો પૂછી લે ને ત્યાં જઈને. વળી પાછો પૂછવા ગયો કે ક્યાં જાય છે? તો ખંભાત જાય છે. મહારાજા ખંભાત જાય છે, બરોબર. કઈ જાતના ચોખા છે એ નથી પૂછ્યું.
પૂછ્યા પાછું ચોખાનું પૂછ્યું, 10 વાર ગયો ને 10 વાર આવ્યો. તે દરમિયાન મંત્રી આવ્યા. મંત્રીને કહ્યું કે આ ગાડાની માહિતી પૂરી મળી નથી, ચોખાના ગાડા આવે છે, તો તમે એક કામ કરો, તમે એની માહિતી લેતા આવો. મંત્રીજીએ પેન કલમ લીધી, હાથમાં બુક લીધી, બધું લખી નાખ્યું. કોનું ગાડું છે, કોણ ખેડૂત છે, ક્યાંથી આવે છે, ક્યાંથી ક્યાં જાય છે, કઈ જાતના છે ચોખા, કઈ ક્વોલિટીના છે, કયા ભાવના છે, બધું લખીને આવ્યા. પછી પેલાને કહ્યું કે ભાઈ જો અહીંયા આ તું કેટલા ધક્કા ખાધા? તો કે 5, 7, 8 ધક્કા ખાધા. પૂરી માહિતી પડી? ના, એ કોઈને કોઈ રહી જ ગયું. આ વાંચી લે, આ વાંચી લે. હા હા હા, એવું મને ના ફાવ્યું, બસ એનો પગાર. મને ના ફાવ્યું એનો પગાર 2000, અને તને આ 200 રૂપિયા બરાબર છે. કારણ કે પેલાના 10 ધક્કા, તારા 10 ધક્કા ને પેલાનો 1 જ ધક્કો, એટલે બરાબર પગાર આવી ગયો ને. 1 ધક્કાના 200 થઈ જાય ને પૂરા ભાઈ. આમ છે ત્યારે મંત્રીને કેવી રીતે કહી શકાય? આ જગતના લોકોને ખબર ન. અને જે નિવૃત્તિ માર્ગ વિશે પ્રવર્ત્યા હોય તે જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયક ગુણે કરીને સગુણ જાણવા. એમ જાણવું જે આ અતિશય ત્યાગી જણાય છે, પણ એ ભગવાનનો નિશ્ચય નથી, માટે અજ્ઞાની છે, જરૂર નરકમાં જશે. લ્યો, ત્યાગનો ફૂંફાડો બહુ ઉતાવે, તોડી નાખે, એવું ગાભા કાઢી નાખે. ત્યાગ હરિપ્રકાશ હતો, મરી ગયો, આપણી જોડે ભણતો હતો. એવો ત્યાગ ભાઈ, ઓહો હો, કંથકોટ છપરીનો. 15 દિવસ સુધી ખાય નહીં, એવો ત્યાગ. પાણી ના પીએ, શુક્લકડી થઈ ગઈ. તે સમયે અક્ષરદીન શ્રીવલ્લભ સ્વામી હતા. એને દયા આવી કે આહારો મરી જશે, ત્યાગ વૈરાગની મૂર્તિ છે. તે કોળીઓ લઈને મોઢામાં નાખ્યો, થૂથું કરીને થૂકી નાખ્યું. લ્યો, હા હા, શું ત્યાગની વૈરાગ છટા તો જુઓ, ત્યાગની ગાભા કાઢી નાખે એવી છટા હો. અરે આવા મોટા પુરુષે મોઢામાં કોળીઓ આપ્યો, થૂથું કરીને કાઢી નાખ્યો. ઉતરતું જ નથી, કે ઉતરતું જ નથી. પેલા એ કીધું લાકડી લે, લાકડી, કે લાકડીથી ઉતરી જશે. આવું છે બધું. એવા ત્યાગ વૈરાગની મૂર્તિ. અને પછી શું થયું ખબર નહીં, શું ચડી હારી. તે ભાગ્યા ભાઈ રાત્રે. સાધુ થઈ ગયો, ઘરવાળી હેડંબા હતી હો. પાછી લઈ જ જવું એને ગમે તેમ. તે એક બરા ઉપાડ્યો એને, ભગત હતો ત્યારે ઉપાડ્યો. કોઈ કીધું બેન તારો દીકરો છે? દીકરો નહીં, ધણી છે, કે તો બરો લઈ જા. પણ ભાઈ ત્યાગ વૈરાગનો ફૂંફાડો લાંબો કામ ન કર્યો. ભર જુવાનીમાં ઘર ભેગા થઈ ગયા, મગજે ખસકી ગયું. અતિ ત્યાગ વેગ ચડાવી દે છે. કોઈ પણ વૃત્તિ એકને એક જગ્યાએ રાખીએ તો માણસ ગાંડો થઈ જાય. વૃત્તિ ફરતી રહે. આપણા વિચારો જુઓ, આપણા વિચારો જુઓ, ક્ષણે ક્ષણે ફર્યા કરે છે. ભાઈ સમજાય છે? વિચારો વેગવાન છે. આ પવનનો જેમ વેગ ચાલ્યો જતો હોય તેમાં આપણા વિચારો ક્ષણે ક્ષણે બદલાતા હોય. એટલા જ માટે આપણે સહી સલામત રહીએ. નદીમાં પાણી વહેતું હોય તો જ એ પાણી સ્વચ્છ રહે, બાકી જો પાણી ભરાઈ રહે તો ગંદુ થયા વગર રહે નહીં. તળાવના પાણી પીવા કામ લાગતા નથી, કારણ કે ગંદુ થઈ જાય છે. પડ્યું પશુએ પીએ, પક્ષીએ પીએ, બધા પીએ, માણસોએ પીએ, નાય ધોવે, ગંદુ થઈ જાય. એ જ નદીના પાણીમાં લોકો નાય ધોવે છે, બધું જ કરે છે. આ કેનાલ વે છે, બધું જ કરે છે, છતાં સ્વચ્છનું સ્વચ્છ પાણી રહે છે, નર્મદા નીર. એટલે મહારાજ કે ત્યાગનો ફૂંફાડો બહુ લાંબો હારો નહીં. કેટલું સરસ લખ્યું. માયકે ગુણે જાણવા અને જાણવું જે અતિશય ત્યાગી જણાય છે, પણ એ ભગવાનનો નિશ્ચય નથી, માટે અજ્ઞાની જરૂર નરકમાં જશે. જાય જો ભાઈ, એને અવગુણ બીજાનો બહુ આવે.
ત્યાગ વૈરાગવાળો હોય ને બહુ ગુણ આવે. ઉપવાસ કરતો હોય તેને એમ થાય જો આ બધા જઈને ભંડારમાં જઈને માર બધા ભરી દે છે ને આપણે કેવા ત્યાગી છીએ, અને આવું થાય. ત્યાગી સાવણી કાઢતો હોય ને તો શું કે બીજા ઊંઘ્યા પડ્યા છે ને જો આ ભાડા સાડી કાઢે. નાની નાની બાબતો મેં ને એમ બીજાનો અવગુણ આવ્યા કરે. એ બધાને એવું. આપણે કેવું ત્યાગમાં આવું. ઉપવાસ કર્યો હોય ને આપણે કહીએ તમારે ફલાર નથી કરવું, ખબર નહીં પડતી ફલાર નહીં કરવું, મેં નકરડો કરું છું ખ્યાલ નહીં પડતી. હવે એમાં પહેલાંને ચા ખ્યાલ પડવાની હતી, તું કરને વાંધો નહીં, એ નકરડો કરે પહેલાં ખ્યાલ પડવાની. લોકોને જાણ કરવાની છે કોઈને. તપ કરવાનું એ સહેજે સહેજે નથી, લોકો દેખે એવું તપ કરવું છે. તપ કેવું કરવું છે? દેખે નહીં એવું તપ નહીં કરવાનું. તપ લોકો દેખે એવું કરવાનું. એક સાધુ નતો માર્ગ સ્નાન કરે, બધાની વચ્ચે જઈને કરે. મેં કીધું લે ધાબા ઉપર જઈને કર્યા ને વચ્ચે શું કરે ઊંડાવે છે? તો બીજાને પ્રેરણા મળે ને. પ્રેરણા તારી મળે તો બીજાની શું પ્રેરણા મળે? બીજાની પ્રેરણા મળે. તારો બાપો કોઈ કરે એવો નથી જગાને. હા, પછી પડ્યો બીમાર, કેટલા ઇન્જેક્શન નાખે ત્યાં ઠેકાણું પડે. એ ઈચ્છા જરૂર હતી. જે હવની હારે હતા ને અમે એક ફરક માર્ગ સ્નાન કરતા હતા, ભાઈ બીમાર પડ્યા બધા જ. ઠંડીમાં તો ઠંડી જામે કચ્છની, તો બીમાર પડ્યા. ભુજના માણસ એમ કે તાવ આવ્યો. મેં કીધું ધર્મજીના સામે. પછી કે તપ સારું કરો. મેં કીધું બધા માર્ગ સ્નાન કરવા જાય, આ કથા કરવા કોણ જશે? કથા ચાલતી હતી બારણ, કથા કરવા કોણ જશે? હું તો આજે નહીં જવાય. 500 જણા બેસી નહીં રહ્યા, આજે નહીં જવાય તો થાવ ઊભા જાઓ કથામાં. કોને કહ્યું તું તમને આ માર્ગ સ્નાન કરવાનું? કે બધા કરતા બધા કૂવામાં પડે, તમારે કૂવામાં પડવાનું છે? ઠંડીમાં હેરાન થઈને ખોટી રીતે આમાં કાંઈ મોક્ષ ના થઈ જાય કે? મોક્ષ તો મોટા સંતોની આજ્ઞામાં રહીએ ને તો જ મોક્ષ થાય. બાકી તમે માનશો કે એક પગે એક હાથમાં અધર કરીને હાથ ઉકી જાય છે તોય મોક્ષ નહીં થતા. તો એ ઘણા જોયા તમે, ઝાડ નીચે હાથ બાંધી દે ને એક હાથ ઉકી જાય મૂરો ઉપર 12 વર્ષ માટે, તોય મોક્ષ નહીં થતા. તો તમારા ત્યાં મોક્ષ થાય. ત્યારે શું બોલે હિરણ્યકશિપુ હિરણાક્ષે મરી ગયા તપ કરીને, કાંઈ ભક્તો તરીકે નામ ના આવ્યો. એવું છે. ભગવાનના સ્વરૂપને એવો નિશ્ચય, જો એમાં કોઈ કંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે પણ તે ભૂંડી ગતિને નહીં પામે. ભગવાનનો ભક્ત હશે અને ભગવાનનો નિશ્ચય હશે, ખોટ રહી ગઈ હશે. આગળ કહી દીધું કયા વચનામૃતમાં? 13મા વચનામૃત. નિષ્કામ, નિષ્નેહ, નિર્લોભ, નિર્નામ, નિર્માન, આમાં કંઈક કચાશ રહી ગઈ હશે તો એ મહારાજ કે અધોગતિ નહીં થાય. કેમ? ભગવાનનો નિશ્ચય નિરુત્થાન છે. એમ મને છે કે મને મળ્યા છે એ જ મારું પરિપૂર્ણ છે. અને વચનામૃત 8માં પાછી વાત બનાવી, બીજા અવતારો જેવા પોતાના ઈષ્ટદેવને નહીં ગણવાના. અને આમાં કેટલી સરસ સરસ વાતો બતાવી. જુઓ તો ખરા જરા, મનમાં નીચે નક્કી તો કરો કે આ કેવું સરસ કામ કર્યું છે મારે. સુધો ત્યાગી રહેતો હશે ને આવો નિશ્ચયને સુધો ત્યાગી રહેતો હોય અને કામ ક્રોધ તેને ખબરદાર થઈને કામ લોભાદિકને ટાળ્યામાં સાવધાન વર્તતો હોય, ના એને કામ અસર કરી શકે, ના ક્રોધ અસર કરી શકે, ના લોભ અસર કરે, ના માન અસર કરે, ના ઈર્ષા અસર કરે. આવું તપ ભાઈ જોયા ના મળે એવું તપ કરતો હોય. મારે જ કહેતો શું ભાઈ, આમ વર્તો હોય તો પણ તે તેના ટાળ્યામાં કામાદિક નહીં ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જશે. આપ બળે કામ ના થાય. હું કહું છું ને, મજૂરી કરીને તો માલ ગોડાઉન ઉપાડીને મજૂરો તૂટી જાય, હાજે પીને ઊંઘી જાય. એનાથી શું મોક્ષ થાય? કહો. માલ ગોડાઉનમાં માલ ઉપાડીને થાકી જાય પણ કંઈ ના થાય. એ લોકો કરોડોપતિ ના થાય. અને જે ભગવાનના ભક્ત હોય 11 જન્મગલના પાર કરે, 100-150 માળા કરે તો શું ના થાય? બધું પરિપક્વ થાય છે. આના જેવું છે. કાર્તિક સ્વામીને કહ્યું કે ભાઈ લગ્ન કરવા છે તો લગ્ન કરવા તો શું કરશો? તો કે પૃથ્વીની પરીક્ષા ફરી આવે એને કે લગ્ન કરાવીએ.
એટલે આને કીધું કે હવે આ તો ભાઈ કાઠું ગામ છે, હવે આ ગણપતિજી ઉંદરડો, હવે આ શું કરે તારે એક્સિલેટર આપે એટલે કેટલું હેલને હેડે, ઉંદરને એક્સિલેટર કેટલું કામ કરે. અને પહેલાંનો મોર મયુર કોનો? કાર્તિક સ્વામીનો. અને સહેજ આમ સ્વિચ દબાવી તો ભાગ્યું સારું આખું દુનિયા ફરી લે એવું. હવે ગણપતિ હનુમાન પૂછ્યું કે ભાઈ મારે શું દશા થાય, શિવજીને પૂછ્યું કે એનું એને આટલું મોટું સાધન છે એ તો ફરી વરે, મારે લગ્ન થાય જ નહીં ને. તો કે શિવજી કે એ બધું રહેવા દે, તો મારે લગ્ન કેવી રીતે કરવા? એ લગ્ન કરવામાં ભાઈ એવું છે, તારી મમ્મીને પ્રદક્ષિણા કરી નાખ, તારી માને પ્રદક્ષિણા કર, માં છે એ પૃથ્વીનું સ્વરૂપ છે. એટલું તો કે હા હમણાં પતી જાય. અને મધરને એકને એટલે 5 કરી નાખી પ્રદક્ષિણા, પેલો એકમાંય પાર ન પડ્યો. અને કાર્તિક સામે આવ્યા તો બધું રીતિ સીધું બધું પૂરું થઈ ગયું, લગ્ન થઈ ગયા ને બધું ઘર જમાવી થઈ ગયું. બોલે આવ્યા કે હવે તો હવે પતી ગયું. એટલે હું આ થાકી ગયો ને ચક્રો મારી મારીને, આ ત્યાં કે પગ દુખી ગયો એક્સિલેટર મારી મારીને, અને કંઈ ઠેકાણું ના પડ્યું તો કે ના એ પતી ગયું ભાઈ. બોલો મૂળ બાબત શું હતી? આજ્ઞા. આજ્ઞા, મોટા પુરુષની આજ્ઞામાં એમાં કામ થઈ જાય. ટળે નહીં ને ખરાબ થઈને નરકમાં જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તેને જે થયું હોય, તેને થોડી બુદ્ધિ હોય તો પણ તે મોટી બુદ્ધિવાળો જાણવો. અને આવા ભગવત સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય, તેને જાજી બુદ્ધિ હોય તો એ બુદ્ધિહીન જાણવો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર.